વડોદરામાં એમજીવીસીએલ કચેરી બહાર નોકરી માટે યુવાનોનો જમાવડો જોવા મળ્યો। વિદ્યુત સહાયકની પરીક્ષા આપ્યા પછી પણ ભરતી ન કરાતા ઉમેદવારોમાં નારાજગી વ્યાપી। રેસકોર્સ સર્કલ પર એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર ઉમેદવારોએ વિરોધ કર્યો। પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયક તરીકે નિમણૂક કરવાની માંગ છે। મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થતા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાને કાયમી ભરતી કરવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે। વિદ્યુત સહાયકની પરીક્ષામાં 3250માંથી 1300 ઉમેદવારો પાસ થયા હતા અને પાસ થયેલા 1300 ઉમેદવારોમાંથી માત્ર 79ની ભરતી કરાઈ છે। એમજીવીસીએલ દ્વારા 2 દિવસ પહેલા જ વિદ્યુત સહાયકના 79 ઉમેદવારોને ઉમેદવારી પત્ર આપવામાં આવ્યા અને એને લઈને જ અત્યારે વિરોધ ઉભો થયો છે। કારણ કે 3200થી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરીક્ષા આપી હતી, એ લોકો નોકરીની રાહ જોઈ રહ્યા છે અને એના કારણે જ આજે એમજીવીસીએલ રેસકોર્સ જોડે ત્યાં મોટી સંખ્યામાં ભેગા થયા છે। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે પણ ટેકો જાહેર કરી અને એ પણ અહીંયા લડતમાં આવવાના છે। અત્યારે ઉમેદવારો છે નોકરી માંગી રહ્યા છે કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકોએ પરીક્ષા આપેલી પરંતુ એમની પસંદગી નથી થઈ ને એના કારણે અહીંયા પહોંચ્યા છે। શું માગણી કરી રહ્યા છો? કેમ બધા ભેગા થયો છો? કયા પ્રકારે અન્યાય થઈ ગયો? એમજીવીસીએલની પરીક્ષા લેવામાં આવી હતી, એની અંદર 3600માંથી 1300 જણા પાસ થયા છે। એની અંદર આ લોકોએ 79ના ઓર્ડર આપ્યા છે અને પરીક્ષા જ્યારે બહાર પાડે છે ત્યારે એમજીવીસીએલ જે બોર્ડ છે એ કે આટલી જગ્યાની ભરતી કરવાની એવું ડિક્લેર નહીં કરતું। અને બીજી વસ્તુ કે અત્યારે આ લોકોએ એફઆરટી કોન્ટ્રાક્ટ દરેક 132 સબ ડિવિઝનની અંદર એક સબ ડિવિઝનની અંદર 9 માણસની ભરતી કરી છે કોન્ટ્રાક્ટ પર અને પાસ થયેલા 1300 ઉમેદવાર જો લેતા એ લોકો અમે રજૂઆત કરી કે જગ્યા નથી એમ કે જો એક ડિવિઝનમાં 9 જણની ભરતી કઈ રીતના કરી? આ લોકો જો જગ્યા નથી તો ભરતી કઈ રીતના કરી? એમ કોન્ટ્રાક્ટ વાળાને રાખવાની જરૂર શું છે? એમને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી રહ્યા છે। કેટલા સમયથી તૈયારી કરતા હતા, છેવટે હવે તો તમારું નામ નથી આવ્યું? અમે ઘણા પરીક્ષાની તૈયારી કરી, અમે એપ્રેન્ટિસમાં ઝાડ કાપ્યા, અમે કેટલું 2 વર્ષની ટ્રેનિંગ કરી ઇલેક્ટ્રિશિયન પ્લસ અમે એપ્રેન્ટિસ કરી, પછી એક્ઝામ આપી, પાસ થયા અને પાસ થયા પછી અમને લે ના તો પછી અમને કેટલું ઘણું દુઃખ થાય કે અમારી આટલી મહેનત કરી છતાં અમને નથી લેતા। મહેનત કરવા છતાં નોકરી નથી મળી। કયા પ્રકારે ખેલ ખેલી રહ્યા છે યુવાનો સાથે નોકરી વાંચુકો? કારણ કે કોન્ટ્રાક્ટરને કામ આપે છે અને યુવાનો નોકરી નહીં। સર, અમારા 2 વર્ષ આઈટીઆઈ કર્યું પ્લસ 6 મહિના ઘરે બેસી રહ્યા, પછી 1 વર્ષ એપ્રેન્ટિસ કર્યું તો 3.5 વર્ષ તો એમાં જ થઈ ગયા। પછી અમારે જોબ કરવાની થાય છે તો એ અમારે ક્લાસ 4માં કરવાની થાય છે। ક્લાસ 4 હોવા છતાં પણ અમારું પેપર ક્લાસ 2 અધિકારી જેવું પેપર કાઢે છે। અમારે જે અત્યારે જે અમારું પેપર લીધું આ યુનિયનની ઓફિસમાં બેઠેલા તમામ કર્મચારીઓને આપવામાં આવે ને તો 90% પબ્લિક ફેલ થાય, એટલું હાર્ડ લેવલ કાઢવામાં આવ્યું છે। ક્લાસ 4 હોવા છતાં અને અમારામાં મિનિમમ 45 માર્ક હેઠેવાળાને ઓર્ડર આપવામાં નથી આવતા। પેપર અઘરું નીકળશે તો આ કેન્ડિડેટ કોઈ પાસ નહીં થાય, પેપર પાસ નહીં થાય તો એ લોકોને જોબ ના આપવી પડે, એટલા માટે જાતે કરીને જીયુએનએલના અધિકારીઓ હાથે કરીને અઘરું પેપર કાઢે છે। અઘરા પેપર કાઢીને પણ આ વિદ્યાર્થીઓને જે ઉમેદવારો છે એમને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે ને એના કારણે જ આપ જોઈ રહ્યા છો રેસકોર્સ ખાતે મોટી સંખ્યામાં જે નોકરી વાંચુક યુવાનો છે એકત્રિત થયા છે અને પોતાની માગણી કરી રહ્યા છે કે જે 1300 ઉમેદવારો પાસ થયા છે એમને કોન્ટ્રાક્ટના કર્મચારીઓના બદલે એમને કાયમી નોકરી આપવામાં આવે એવી અત્યારે આ ઉમેદવારો માંગ કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।